નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માતુકિયા। ધોરાજીની અંદર સરકારી હોસ્પિટલમાં આઈસીયુ યુનિટ ખૂબ લાંબા સમયથી બની ગયું છે, પણ આજની તારીખે એ ધૂળ ખાય છે। એમનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં આજથી સુધી ત્યાં કોઈ ડોક્ટર જ ફાળવવામાં નથી આવ્યો। મિત્રો, આપણે આપણા ટેક્સના પૈસે આ યુનિટો તો બનાવી દીધા છે, પરંતુ એમને સુવિધાઓ જે આપણને મળવી જોઈએ અને એ લોકોને જે આપણને સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાઓ નથી અપાવી શક્યા। એનું કારણ છે કે આ અભણ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓને આપણે મત આપ્યા અને એમને ચૂંટીને ત્યાં વિધાનસભા સુધી મોકલા। બે હાથ જોડી અને મારી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નેતાઓને અપીલ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલનું જે આઈસીયુ યુનિટ બાળકો માટેનું બંધ છે, જેમના લીધે બંધ છે, તેમનું તાત્કાલિક સોલ્યુશન લઈ આવવામાં આવે અને એમને તાત્કાલિક ચાલુ કરવામાં આવે। જો તેમનું તાત્કાલિક સોલ્યુશન નહીં આવે અને બાળકોનું આઈસીયુ યુનિટની ડોક્ટરોની ભરતી તાત્કાલિક લેવલે નહીં થાય તો ખૂબ મોટું ઉગ્ર આંદોલન થશે। ધોરાજીની જનતાને સાથે રાખી અને સરકારી હોસ્પિટલમાં અમે હલ્લાબોલ કરીશું અને જવાબદારો સામે અમે એફઆઈઆર નોંધાવીશું। જય હિન્દ, જય ભારત।